બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવવાના છે અને તેને લઈને અત્યારથી જ વિવાદ શરૂ થઈ ગયો છે। પોતાના ચમત્કારને લઈને જે દેશભરમાં બાબા બાગેશ્વરના નામથી ઓળખાય છે, તેમની હનુમાન કથા રાજકોટમાં યોજાય એ પહેલા જ રામાયણ શરૂ થઈ ગઈ છે। પાટીદાર સમાજના જે આગેવાન હવે તેમની સામે પડ્યા છે અને આ સામે પડવા બદલ તેમને હવે ધમકીઓ મળી રહી છે। શું છે આખો વિવાદ તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વર કે જેઓ દેશભરમાં હનુમાન કથા કરવા માટે ખૂબ જાણીતા છે, તેમની એક હનુમાન કથાનું આયોજન હવે રાજકોટમાં થવા જઈ રહ્યું છે। ત્યારે આ કાર્યક્રમને લઈને પાટીદાર સમાજના આગેવાન અને એડવોકેટ પુરુષોત્તમ પીપળિયા તેમનો વિરોધ કરી રહ્યા છે, આકરા પ્રહારો કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે ધાર્મિક કાર્યક્રમો યોજાય તેની સામેનો આ વાંધો નથી, પરંતુ ધાર્મિક કાર્યક્રમના બહાને જો અંધશ્રદ્ધાનો ફેલાવો થઈ રહ્યો હોય તો તેની સામે અમારો વિરોધ છે। ત્યારે પુરુષોત્તમ પીપળિયાએ એવી સ્પષ્ટતા કરી છે કે કથાઓ યોજાય, સનાતન ધર્મને લગતી પ્રવૃત્તિઓ થાય તેની સામે વાંધો નથી, પરંતુ તેને બહાને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન ન મળવું જોઈએ। આ સાથે જ તેમણે બાબા બાગેશ્વરને પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે કોઈ પણ ચમત્કારિક બાબા હોય તો મારી પાસે આવે, મેલી વિદ્યા અજમાવે, હું આવા તૈયાર છું। સામાન્ય જનતામાં જે માત્ર ભય ફેલાવે છે, ભયનો લાભ લઈને જે લોકોનું આર્થિક અને શારીરિક શોષણ કરે છે, આવા લોકો સામે મારો વિરોધ છે। ત્યારે પહેલા જોઈએ કે પુરુષોત્તમ પીપળિયાનું શું કહેવું છે। વાત કરીએ બાગેશ્વર ધામના જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે એનો દરબાર યોજાવાનો છે, તેને લઈને આપણે કંઈક વિરોધ નોંધાવ્યો છે, શું છે હકીકત? અમારો વિરોધ છે એ માત્ર ને માત્ર દરબારમાં જે ઢોંગ ધતિંગ કરવામાં આવે છે તેની સામેનું છે, જે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે તેની સામેનું છે, જે જાદુગીરી કરવામાં આવે છે તેની સામેનું છે, જ્યાં ડાકીની સાકીની પિચાસીની જે કાંઈ ધૂણવામાં આવે છે તેની સામે છે। આ સિવાય અમારો કોઈ વિરોધ નથી। અમો જો સનાતની છીએ અને સનાતની તરીકે અમારે જે કાંઈ કાર્ય કરવાના થતા હોય તે અમે કરી રહ્યા છીએ। ધર્મનો પ્રચાર કરવાનો બધા ધર્મને અધિકાર છે, તેનો પ્રચાર ને પ્રસાર કરવો જ જોઈએ, એના અમે સમર્થક છીએ। અમારો વિરોધ માત્ર ને માત્ર આ ઢોંગ ધતિંગ સામે છે, પરંતુ આને ડાયલ્યુટ કરીને ધર્મ સામેના વિરોધી તરીકે ચિતરી રહ્યા છે। એ માત્ર ને માત્ર આ એક જે વિરોધને ડાયલ્યુટ કરવા માટેનો જ ઉપાય છે તેમનો। એ બાબતે તમને કંઈક ધમકીઓ પણ મળી રહી છે સોશિયલ મીડિયા પર, કોણ ધમકી આપે છે, શું ધમકી આપે? સોશિયલ મીડિયા દ્વારા, અન્ય માધ્યમ દ્વારા ગાળો આપીને, બીજી અન્ય રીતે આપે પણ વિડીયા જોયા છે, સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે અને ધમકીઓ આપે છે અમુક યુવકો। એટલે હું એ યુવકોને દોષિત ગણતો નથી, કારણ કે એ યુવકો હજી પરિપક્વ થઈ રહ્યા છે। એમની ધર્માંધ અને ધર્મજનોની બનાવવામાં જે કઈ વિચારધારા છે એ દોષિત છે, એ યુવકો દોષિત નથી। વાત કરી છે જે તમને સનાતની વિરોધી પણ ગણવામાં આવે છે, એવું કહે છે કે તમે સનાતની વિરોધી છો, શું કહેશો? સનાતની વિરોધી હું એટલા માટે સાબિત કરી શકીશ કે વિરોધી નથી। મેં રૈયા સ્મશાનમાં શિવ મંદિરનું નિર્માણ કર્યું છે, મેં કૈલાસ અમરનાથ જેવી યાત્રાઓ કરી છે, અન્ય ધાર્મિક સ્થળોની યાત્રાઓ કરી છે। હું ઘણા જે ભાગવત કથાના આયોજનો છે એમાં ભાગીદાર રહ્યો છો, પાર્ટિસિપન્સ કરેલ છે। એટલું જ નહીં, મેં દાન પણ આપેલ છે અને અનેક ધર્મ કાર્યમાં હું અગ્રેસર રહ્યો છું। ત્યારે સનાતન વિરોધી હોય તો આ પ્રશ્ન આવે જ નહીં। એટલે હું ખુદ ચુસ્ત સનાતની છું। એટલે મને વિરોધી એટલા માટે ચિતરવામાં આવે છે કે મૂળભૂત ઉદ્દેશ્ય એ ભૂલાઈ જાય અને ધર્મ વિરોધી ચિતરી અને પોતાનો બદ ઇરાદો
સાબિત કરવા માગે છે. તમે કંઈક બાબા બાગેશ્વરને એક ચેલેન્જ પણ આપી છે કે બાળક જે લાપતા છે વર્ષોથી, એને લઈને શું વાત છે? એક મોહિલ મોહિધરા નામનો બાલ્ય અવસ્થામાં એ બાળકનું અપહરણ થઈ ગયું છે. એનાથી એનો પરિવાર તો દુઃખી છે, પણ આખી રાજકોટની જનતા પણ દુઃખી છે. એ બાળક ક્યાં છે, કોણે અપહરણ કર્યું છે, બસ એટલું બતાવી દઈએ તો હું બાબા બાગેશ્વરનો ક્યારેય વિરોધ કરીશ નહીં. અને વિરોધ કરેલ છે એની હું માફી માગી લઈશ, એના પગમાં પડીશ અને હું એનો ભગત બની જઈશ, હું એનો સમર્થક બની જઈશ. તમે બાબા બાગેશ્વરનો જ કેમ વિરોધ કરો છો? બીજા કોઈ ધર્મ છે, ઘણા ધર્મમાં આવી રીતે પાખંડ ચાલે છે, તો શું તમે બધા ધર્મોનો વિરોધ કરશો? ચાલતા હોય મારે મારા ઘરમાંથી કચરો સાફ કરવાનો હોય. સૌ જે ધર્મના અનુયાયીઓ હોય એ પોતાના ધર્મનો કચરો સાફ કરે. મારે બીજાના ઘરનો કચરો સાફ કરવા જવાનું હોય નહીં. એ એનો છે. આવો હરકતું લેવા હું ક્યારેય માગતો નથી અને લેવું પણ ન જોઈએ. સૌના ધર્મમાં જે કાંઈ ખરાબ હોય એ ધર્મના લોકોની જવાબદારી છે કે એમને સુધારે. મેં બધા ધર્મનો ઠેકો લીધો નથી. મારું માત્ર કામ સનાતન ધર્મનું છે. એટલે આવી બાબતો ઉજાગર કરી અને લોકો છે એ તમને વિરોધ કરતા ટાળે એવા પ્રયત્નો કરી રહ્યા છે, જે યોગ્ય નથી. ત્યારે આ પ્રકારે જ્યારે પુરુષોત્તમ પીપળિયાએ વાત જે છે તે જાહેર કરી અને પડકાર જે છે તે ફેંક્યો છે, ત્યારે પુરુષોત્તમ પીપળિયા એવું કહી રહ્યા છે કે તેમને ધમકીઓ મળી રહી છે. તો આ ધમકીઓ તેમને કોણ આપી રહ્યું છે અને શું છે આ સમગ્ર મામલો, તેના વિશે પણ પુરુષોત્તમ પીપળિયાએ ફરીવાર જે છે તે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી. ત્યારે આ તેમની રજૂઆત પણ જોઈ લઈએ. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી છે, તેઓ ધાર્મિક કાર્ય કરે એની સામે કોઈ વાંધો નથી, અગાઉ પણ વાંધો ન હતો. માત્ર ને માત્ર જે અંધશ્રદ્ધા ફેલાવે છે એ અંધશ્રદ્ધા સામે વાંધો છે અને એનો વિરોધ થવો જોઈએ અને વિરોધ થઈ રહ્યો છે. કારણ કે લોકોને અંધશ્રદ્ધામાં રાખીને તેનો ગેરલાભ લેવો એ પણ ગેરકાયદેસર છે. પરંતુ કેટલાક સંગઠનો પ્રેરિત આવા કાર્ય થાય છે અને લોકોને અંધશ્રદ્ધા તરફ તે દોરી જાય છે. તે ચિંતાનો વિષય છે. આવું થવું ન જોઈએ. ને અંધશ્રદ્ધાનો મહાકુંભ કહી શકાશે. આ કોઈ ધાર્મિક કાર્યક્રમને બદલે અંધશ્રદ્ધાનો મહાકુંભ નો કાર્યક્રમ છે એ રાજકોટમાં યોજાશે. એ આપણા કમનસીબ છે, આપણે એને રોકી શકતા નથી. ખાસ તો ભારતની વાત કરવામાં આવે તો અનેક લોકો છે તે અંધશ્રદ્ધામાં માનતા હોય છે, તો આનાથી બચવા માટે શું કરવું જોઈએ લોકોને? આનાથી બચવા માટે કાયદો કરવામાં આવેલ છે, પણ કાયદાની અમલવારી કરવાવાળા કોણ? પ્રશાસકો છે. પ્રશાસકો છે એ રાજકીય દબાણ હેઠળ કાયદાની અમલવારી કરતા નથી, કારણ કે અહીંયા મતનો પ્રશ્ન આવે છે. આવા લોકો સામે સખ્તાઈથી પગલાં લેવા જોઈએ. આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આવી અંધશ્રદ્ધાઓ ફેલાવતા બંધ થાય તેવું આયોજન કરવું જોઈએ. દિન પ્રતિદિન પ્રજાને અંધશ્રદ્ધામાં ધકેલાતી જાય છે. જે અંધશ્રદ્ધામાંથી બહાર લાવવાનું સરકારનું કાર્ય છે એ કાર્ય કરવામાં સરકાર નિષ્ફળતા દાખવે છે અને ઈરાદાપૂર્વકની ગુનાહિત નિષ્ફળતા દાખવે છે. ખાસ તો ચમત્કાર એવું કંઈ હોય છે ખરું? કાંઈ ચમત્કાર તાંત્રિક કાંઈ નથી હોતું. તમે કોઈ પણ ભૂવો હોય, કોઈ પણ ચમત્કારિક બાબા હોય, કોઈ પણ અઘોરી હોય, એને મારી પાસે લેવો, મારી ઉપર મેલી વિદ્યા અજમાવે, હું આવવા તૈયાર છું. આ બધું ડીંડક છે. ક્યાંય કોઈને નુકસાન કરી શકતું નથી. પોતાના કર્મો જ પોતાને નુકસાન કરી શકે. બાહ્ય આવા તાંત્રિક બાબાઓ કે જે કાંઈ અઘોરીઓ કે જે કાંઈ હોય તે કોઈને કાંઈ નુકસાન કરી શકતા નથી. એટલે એ બધી માત્ર ને માત્ર ભય ફેલાવાનું અને ભય ફેલાવવાની
ફેલાવીને જે અસરગ્રસ્તો છે એનો લાભ લેવાનો હોય છે. આપ જાણો છો કે આવા અસરગ્રસ્તોના લાભ અનેક પ્રકારે લેવાય છે. શારીરિક શોષણ કરીને લેવાય છે, આર્થિક શોષણ કરીને લેવાય છે. એટલું જ નહીં, કમળ પૂજા થાય છે એ પણ આની આડઅસરો છે. એટલે આવી આડઅસરો દિન પ્રતિદિન વધતી જાય છે, ચિંતાનો વિષય છે. ક્યાંક એવું નથી લાગતું સરકારે જ આમાં પ્રોત્સાહન કરતું હોય એવું? મેં આપણે કહ્યું કે સરકાર છે એ મૌન રહીને એને પ્રોત્સાહન કરે છે. ભલે એને ડાયરેક્ટલી પ્રોત્સાહન ન કરે પણ સરકારે મૌન રહેવું જોઈએ. આવા બધા જે બાબાઓ તાઇફાઓ કરતા હોય છે, તાઇફાઓ કરતાં પણ અંધશ્રદ્ધા ફેલાવાના જે કુંભ મેળાઓ લગાવતા હોય છે એને રોકવા જોઈએ. પણ એ રોકવામાં સરકાર ક્યાંક ને ક્યાંક મતનું રાજકારણ આવવાથી તેઓ આ બાબતને અમલવારી કરી શકતા નથી. તો આ કથાને લઈને તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.